વિદ્યાર્થીઓ હું ભૂમિકા કલામાં આશક્ય વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 2 પોસ્ટ ઓફિસનો અભ્યાસ કરીશું. પોસ્ટ ઓફિસ જેમના લેખક છે ગૌરીશંકર જોશી ધૂમકેતુ, જન્મ 12/12/1852, અવસાન 11/3/1962. પોસ્ટ ઓફિસ તણખા મંડળ ભાગ 1 માંથી લેવામાં આવી છે. વિશેષ પરિચય જોઈએ તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. ઈસવીસન 1920માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ એ પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી. ઈસવીસન 1923થી અમદાવાદમાં સ્થાયી થયા. બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાંચનસો, સ્ત્રીમાં નથુરામ શર્માના આશ્રમમાં પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળ રહ્યા છે. નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ છે. ટૂંકી વાર્તાના સ્વરૂપના ઘડતરમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. ગૌરીશંકર જોશીનો તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેન્ડર અનુવાદના વિશ્વ કક્ષાના ઉત્તમ વાર્તાઓમાં સંપાદનનું સ્થાન મળ્યું છે. તણખા મંડળ ભાગ 1 થી 4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકાઓ તેમણે આપી છે. ભાવનાશીલ પાત્રનું નિર્માણ, કાવ્યમય વર્ણો અને મનોહર ગદ્ય શૈલીના લીધે એમની વાર્તાઓ આકર્ષક બની છે. ચોલાદેવી, આમ્રપાલી, વૈશાલી તેમજ ધ્રુવદેવી તેમની ઐતિહાસિક નવલકથાઓ છે. પૃથ્વી, રાજમુકટ, પરાજય અને જીવનનો ખંડ જેવી સામાજિક નવલકથાઓ તેમણે આપી છે. આ સમગ્ર રચના ગૌરીશંકર જોશીની છે. જીવનપદ, જીવનરંગ તેમજ આત્મકથા પુસ્તકો છે. જીવનચંદ્ર, પગદંડી, જીવન વિચારણા વગેરે નિબંધ સંગ્રહો છે. એકલવ્ય અને બીજા નાટકો તેની ઠંડી કુર્તા અને બીજા નાટકો એમના નાટ્ય સંગ્રહો છે. ખલીલ જીબ્રાન ધ પ્રોફેટનો અનુવાદ વિદાયની વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ઈસવીસન 1935માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર મળેલો. ઈસવીસન 1953માં નર્મદ સુવર્ણચંદ્ર અર્પણ થયેલો. ઈસવીસન 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અવશેષ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા. પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે ઓળખાય છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અનિરુદ્ધ વોચમેન રહ્યો છે. એક જમાનામાં શિકારી હતો. અહીંયા શું કહે છે કે જે અનિરુદ્ધ હતો એક જમાનામાં શું હતો? શિકારી હતો. તરફડના પ્રાણીઓને જોઈને આનંદ લૂટતો હતો. જે તડપતા પ્રાણીઓ તેને જોઈને અને શું થતો હતો? આનંદ થતો હતો. આજે દીકરીના મરિયમનો વીર અગ્નિમાં શેકાઈ રહ્યો છે, પરંતુ સમય જતાં તેની દીકરી છે મરિયમ તેના વીરમાં તે શેકાઈ રહેતો હોય છે. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારે આંટા મારે છે. દરરોજ તે પોતાની દીકરી મરિયમ છે તેની ટપાલ લેવા માટે રોજ પોસ્ટ ઓફિસ આંટા મારતો હોય છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એક ઉપહાસનું પાત્ર બની ગયો છે. તે નિયમિત રોજ પોસ્ટ ઓફિસમાં જતો અને પોતાની દીકરીના પત્રની રાહ જોતો રહે છે. પોસ્ટ માસ્ટર પોતે જેવી પરિસ્થિતિમાં મુકાય છે કે એમની અલીની વેદના અને વ્યથા સમજાય છે. સમય જતાં પોસ્ટ માસ્ટર છે તેને અલીની વેદના અને વ્યથા સમજાય છે. પહેલે તો એના ઉપર હસતો હતો અને મજાક કરતો હતો, પરંતુ તેને સમય જતાં સમજાય છે કે એની વેદના અને વ્યથા શું છે. લેખકે કથાની ગૂંથણી સરસ કરી છે. એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો
तो બીજી તરફ જળતંત્ર છે, અહીંયા શું કહે છે કે એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી બાજુ સરકારી જળતંત્ર છે. આ બંનેની પરિસ્થિતિ વચ્ચેની બે પિતાની હૃદયની સંવેદન સાંપ્રત જીવન માટે બોધ બની છે. એક પિતા એટલે કે પોસ્ટ માસ્ટર અને બીજા અલીદોસ, આ બેની વેદના અહીં વર્ણવવામાં આવી છે. હવે આપણે પાઠ જોઈએ. પાછલી રાતનું પૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તે નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડુ પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જવાને શરીર વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. અહીંયા શું કરે, રાત્રિ વાર્તાની શરૂઆતમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? સરસ મજાની રાત્રિનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વાધીન અવસ્થામાં ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ કોઈ વહેલા ઉઠનારના બગરાકાના છેટેથી સાંભળતો શબ્દ કે કોઈ સ્ત્રી અકાળે જાગેલા પક્ષીનું સ્વર, એ સિવાય શહેરના તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં રોતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિનું વધારે ગાઢ બનતી હતી. અહીંયા શું શેનું વર્ણન? શિયાળાની જે ઠંડી છે તેનો ગાઢ સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. કહી નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યની સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાના કાબુ સર્વત્ર ફેલાઈ રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો. અહીંયા શું કહે છે કે શરૂઆતમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? વાર્તામાં જે રાત્રિ છે તે ઠંડીમાં ચાલે તેનું વર્ણન કરવામાં આવ્યું છે અને જે વૃદ્ધ ડોસો છે તે ડગમગીને ચાલતો હોય છે. શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. સડકની એક બાજુ તો ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે સીધી બનતી હતી. પવનનો સસર્ગો નીકળી જતો હતો ને શુક્રના તારાનું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ડગની એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનોનો ઉજાસ બહાર પડતો હતો. બારીક મનુષ્યની દાતાનું શિખર જોઈને શ્રદ્ધાથી આનંદ પામે તે વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન પર જોઈને આનંદ પામે. જે વૃદ્ધ ડોસો છે તે અલીડોસો ક્યાં આવે છે? જે પોસ્ટ ઓફિસ છે તે તરફ આવી રહ્યો છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષરે લખ્યા હતા તે પોસ્ટ ઓફિસ. ત્યાં શું છે? જરી પુરાણથી શું લખેલું હતું? પોસ્ટ ઓફિસ. એટલે કે અલીડોસો ક્યાં પહોંચે છે? પોસ્ટ ઓફિસ આવીને પહોંચે છે. ડોસાની બહારની પડથાર પર બેઠો. અહીંયા શું અલીડોસો જે છે તે પોસ્ટ ઓફિસની બહાર જે પડથાર છે તેના ઉપર બેસે છે. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ઉત્સુક થતી હતી. જ્યાં અલીડોસો પોસ્ટ ઓફિસની બહાર આવીને બેસી જાય છે અને અંદર પોસ્ટ ઓફિસની અંદરથી બે ત્રણ લોકોના ઉત્સુક અવાજ આવતા હતા. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહની આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. અહીંયા શું કહે છે કે અલીડોસો પોસ્ટ ઓફિસની બહાર પોતાની દીકરી જે છે પત્રની શું કરે છે? રાહ. એટલે કે એને શ્રદ્ધા છે અને તેને સ્નેહ. શ્રદ્ધા એટલે કે એમ છે કે મારી દીકરીનો પત્ર આવશે. સ્નેહ એટલે કે જે પિતા હોય તેને પોતાની દીકરી ઉપર હંમેશા સ્નેહ તો હોય છે. તેની ઠંડી જાણે તેને ઉષ્મા આપી રહ્યું તેવું લાગે છે.
અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કાર્ટૂન અંગ્રેજી કાગળના સરનામે બોલી બોલી પોસ્ટમેન તરફ આંકતો જતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામો બોલાવવાનો અભ્યાસે કાર્ટૂન ઝપાટા બંધ કાગળો ફેંકે જતો હતો. એવામાં અંદરથી એક મસ્કરી ભર્યા અવાજ આવ્યો. વોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો હતો ત્યાં બેઠો થયો. શ્રદ્ધાથી આકાશ સામે જોયું, આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. જે વોચમેન છે તે અલી ડોસાની મસ્કરી કરે છે અને કહે છે અલી ડોસા, અને તે અલી ડોસાને એમ થાય છે કે મને બોલાવે છે અને તે બારણા તરફ આગળ વધે છે. પોપટભાઈ કોણ? વોચમેન અલી ડોસાને કાગળ કીધો. ના, હું આવું છું. જવાબ નિષ્ઠુર હાસ્ય આવ્યો. જે વોચમેન છે તે અલી ડોસા ઉપર હસે છે અને મજાક કરે છે. સાહેબ, આ એક ગાંડો છે. એ હંમેશા પોતાના કાગળ લેવા પોસ્ટ ઓફિસ ધક્કા ખાય છે. અહીંયા શું કહે છે કે જે આ અલી ડોસો છે તેને શું ગણે છે? ગાંડો ગણે છે. તે તો હંમેશા એટલે કે રોજ ને રોજ પોતાની દીકરીના પત્ર માટે અહીંયા ધક્કા ખાય છે અને દરરોજ આવે છે. આગળ જોઈએ. કાર્ટૂને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા. ત્યાં ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. અહીંયા શું કહે છે કે જે ડોસો છે તે પાછો વળી પોતાના સ્થાન પર બેસી જાય છે. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાને તેનો અભ્યાસ હતો. અહીંયા આજે 5મા વર્ષ થઈ ગયા અને ડોસાને રોજ પોસ્ટ ઓફિસ આવીને બેસવાનો તેનો અભ્યાસ થઈ ગયો હતો. અલી મૂળ હોશિયાર શિકારી હતો. અલી જ્યારે યુવાન હતો ત્યારે તેઓ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એટલો કુશળ બન્યો હતો કે હંમેશા જે અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. અલી ડોસાને ખૂબ જ તેનો શોખ લાગી ગયો હતો. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાગળ ચિત્રાની તતેર અલીની દ્રષ્ટિ પડે તરત તેના હાથ પર તતેર આવી જ પડ્યું. જે તતેર હોય તેને અલીની દ્રષ્ટિ એટલી તીક્ષ્ણ હતી કે તરત એને પકડી પાડે. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સંસલાને ખોમાં જઈ પહોંચી. જે સંસલો હોય તે જે ગોખલામાં બેઠો હોય તેને પણ તે નજરથી પકડી લેતો. તેને જોઈ લેતો. એટલી તેજ નજર હતી. તેની નજરથી બચી શકતા નહીં. આસપાસના સૂકા પીળા કાસરા કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કામ કરી બેઠેલા ચતુર સંસલાના ભૂરા મેલા રંગને ક્યારે તો ખુદ શિકારી કૂતરાને જુદો ન પાડી શકે. અહીંયા શું કહે છે કે જે કૂતરા હોય તેને કૂતરાની પણ દ્રષ્ટિથી બચાવી શકે, પરંતુ અલીની જે નજર છે તે દ્રષ્ટિ જે તીક્ષ્ણ નજર છે તે સંસ્થાને બચાવી શકતી નહીં. આગળ વધી જતા જે સંસ્થું બચી જતું, પરંતુ ઇટાલીની કરોડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સંસલાના કાન પર ચોટતી અને બીજી જ પડે તે રહેતું નહીં. અલીની એવી શિકારી નજર હતી કે જે સંસ્કૃત બચ્યું હોય તેના પર એવી પડે કે જે બીજી ક્ષણ તે બચી ન શકતું ને મારી નાખતું. એટલું તેજ હતું. કૂતરાથી પણ બચી શકે. કૂતરા જે છે તે શોધી ન કાઢે, પરંતુ જે અલીની એવી નજર હતી કે તેને શોધી જ કાઢે, તે તેને ઓળખી જ જાય એવું અહીં દર્શાવવામાં આવ્યું છે. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો. અહીંયા શું કહે છે કે ક્યારેક જે અલી છે તે યુવાન અવસ્થામાં મચ્છીમારનો પણ મિત્ર બની જતો હતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. સમય જતાં જે અલી ડોસાની શિકારીનું કાર્ય છે તે અચાનક બદલાઈ જાય છે, એટલે કે દિશા બીજી તરફ વળી જાય છે. એની એકની એક દીકરી મરિયમને પરણીને સાસરે ગઈ. એની એકની એક દીકરી હતી, તેનું નામ શું હતું? મરિયમ. અને તે ક્યાં જાય છે? સાસરે. જે એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. જે અલી ડોસાના જમાઈ છે તેની નોકરી ક્યાં હતી? પંજાબ સાઈડ, અને તે લશ્કરમાં નોકરી હતી, એટલે કે તે લશ્કરમાં ફરજ બજાવતા હતા. અને જેને માટે
રીતે જીવન નિર્વાહતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કોઈ પણ સમાચાર હતા નહીં. લગ્નને કેટલા વર્ષ થઈ ગયા? 5 વર્ષ થઈ ગયા. પરંતુ 5 વર્ષ થઈ ગયા છતાં પણ એના કાંઈ પણ સમાચાર નથી. તેની વેદના અને વિરહ અહીં વર્ણવવામાં આવ્યું છે. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. સમય જતાં અલીને જે વેદના અને સ્નેહ અને વિરહ છે દીકરીનો તે સમજાય છે. પહેલા તો તે તેતરના બચ્ચાને આખું વ્યાકુળ દોડતા જોઈ હસતો. આ એનો શિકારનો આનંદ. જે તેતરનો બચ્ચો છે તેને મારીને તેને શું આનંદ થતો જ્યારે તે યુવાન અવસ્થામાં શિકારી હતો. પરંતુ આજે તે એને પોતાની દીકરીનું વિરહ અને વેદના સમજાય છે ત્યારે એ વિચારે છે કે તે સમય જ્યારે હું એવું કરતો ત્યારે કેટલું ખોટું કામ મારું હતું કે જે તેતરના બચ્ચાને મારી નાખતો હતો. ત્યારે તેને શું થતો હતો? આનંદ થતો હતો. પરંતુ આજે જે પોતા ઉપર જે અવસ્થા વીતે છે તે એને શું ખૂબ જ દુઃખી કરે છે. એટલે કે હંમેશા જ્યારે વ્યક્તિ ઉપર પોતા ઉપર જેવી પરિસ્થિતિ આવે છે ત્યારે તેને તે પરિસ્થિતિ સમજાય છે. પહેલા કાંઈ સમજાતું નથી ત્યારે પહેલા શું લે છે? આનંદ લે છે. પરંતુ સમય જતાં તેમને ભાન પડે છે. આગળ જોઈએ. સિક્કાનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ કહીને તેને જિંદગીમાં એકલતા લાગી દહાડાથી અલી સિક્કા ભૂલી. ત્યાં શું કહે છે કે સિક્કાનો રસ એને ખૂબ હતો. પરંતુ જે દિવસે તેની દીકરીના લગ્ન થઈ ગયા તે પછીથી તેને સિક્કારીના રસ ઓછો થઈ ગયો. સ્થિર દ્રષ્ટિથી અનાજ બરચક લીલા ખેતર જોઈ રહ્યો હતો. એકદમ સ્થિર નજરથી જે અનાજના લીલા ખેતર હતા તેને તે જોઈ રહ્યો હતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની દ્રષ્ટિ અને વિરહના આંસુ છે. પ્રેમ અને વિરહની વેદના બરાબર સમજી શક્યો છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ જોયો. સમય જતાં જે તેની દીકરીની વિરહ અને વેદના સમજાય છે અને તે જે ખાખરાનું ઝાડ છે તેની નીચે બેસીને હૈયાફાટ જોવે છે. ત્યાર પછી હંમેશા સવારમાં 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસ આવતો. તે હંમેશા સવારમાં 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસ આવી જતો. કારણ શું કામ? દીકરીના પત્ર મેળવવા માટે. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં. તે રોજ આવતો પરંતુ દીકરીનો કાગળ ત્યારે આવતો નહીં. પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં તે આશા કર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલા પોસ્ટ ઓફિસ આવીને બેસતો. એને એવી શ્રદ્ધા છે ભગવાન ઉપર ભક્તને શ્રદ્ધા હોય ખૂબ જ કે મને કાંઈક મળશે એવી રીતના એને પોસ્ટ ઓફિસ આવીને એવો શ્રદ્ધા હોય કે મારી દીકરીનું આજ તો પત્ર આવશે, આજ તો ચોક્કસ આવશે એવી વિચારીને તે સવારના 4 વાગે આવી અને બેસી જતો અને પત્રની રાહ જોતો. પરંતુ પત્ર આવતો જ નથી. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસની મકાન એનું ધર્મક્ષેત્ર અને તીર્થસ્થાન બન્યું હતું. એનું જે દિવસા છે તેનું પોસ્ટ ઓફિસ શું બન્યું હતું? તીર્થસ્થાન અને ધર્મસ્થાન બની ગયું. જેમાં આપણે ધર્મના સ્થાન પર તીર્થસ્થાન પર જતા હોય એવી જ રીતના પોસ્ટ ઓફિસ છે એ દિવસાનું ધર્મસ્થાન અને તીર્થસ્થાન બની ગયું હતું. એક જ જગ્યાએ એને એક જ ખૂણે હંમેશા બેસતો. એને જેવા જાણ્યા પછી સૌ હસતા. રોજ એને જોઈને લોકો સૌ હસતા હતા. આ તો ગાંડો છે, આ તો રોજ આવીને અહીંયા બેસી જાય છે એવો લોકો વિચારતા હતા. પોસ્ટમેનની મસ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ લઈને એને જગ્યા પર પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા. અહીંયા શું કહે છે જે પોસ્ટ ઓફિસમાં જે માણસો હોય તેની મજાક ઉડાવતા અને છતાં એનો પત્ર ન હોય છતાં પણ તેની શું કરતા? મસ્કરી કરતા અને ખોટા એમના શું કરતા હતા? નામ લેતા હતા કે અલી તારો પત્ર આવ્યો છે તેવી લોકો એની હસી મજાક કરતા હતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો અને દરરોજ હાથે પાછો જતો.
અપૂર્વ શ્રદ્ધાથી રોજ પોતે પોસ્ટ ઓફિસ આવતો અને પછી શું પાછો ચાલે જતો હતો. કાંઈ મળતું નહીં એટલે કે તેમનો પત્ર રોજ આવતો નહીં. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળો પોતાની ઓફિસમાં કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળાએ 20મી સદીમાં અધિકારીઓ સ્ત્રીઓની ખાનગી કામવારી જેવા છે એટલે કે આખા શહેરમાં દરેકે દરેક પોસ્ટ ઓફિસરનો ખાનગી ઇતિહાસ અહીં અત્યારે અહીંયા શું કહે છે કે જે પોસ્ટ ઓફિસ છે તેનામાં દરેક જગ્યાના લોકો આવે છે અને જે શહેરો છે તેની શું કરે છે વાતો કરતા હોય છે એટલે કે શહેરની તમામ જગ્યાનો ત્યાં ઇતિહાસ વંચાતો એટલે કે જેમ કે સાંજના જે સ્ત્રી નવી પડે તેમ કેવી રીતના બધા ગામના લોકોની પંચાયત કરે અને વાત કરે એવી જ રીતના પોસ્ટ ઓફિસમાં પણ દરેક જગ્યાનો ઇતિહાસ વંચાતો હતો એટલે કે લોકો વાતો કરતા હોય છે દરેક જગ્યાએ. કોઈકના માથા પર સાફો તો કોઈકના પગમાં ચમચમાટી કરે એવા બૂટ એમ સૌ પોતાના વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અજવાળામાં એ સામેની ખુરશી પર તપના જેવા માથું ને હંમેશના દિલગીરી ભર્યા ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્ટર દેખા હતા. અહીંયા શું કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે? પોસ્ટ માસ્ટરનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ક્યાં બેઠા છે? પોસ્ટ ઓફિસમાં બેઠા છે. કપાળ પર મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોંડલ સ્મિથનું વિલેજ સ્કૂલ માસ્ટર આ સદીનું કાર્ટૂન કે પોસ્ટ માસ્ટર હતો. અહીંયા પોસ્ટ માસ્ટરનું વર્ણન કરવામાં આવ્યું છે કે તે કેવો છે તેનું વર્ણન છે કે કપાળ પર અને મોં પર તેનું કેવી ભાવ છે તેનું આલેખન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ પાઠનો અભ્યાસ આપણે પછી કરીશું નેક્સ્ટ વીકમાં. થેન્ક યુ. नमस्कार विद्यार्थी मित्रों, हम भूमिका गुलाम आशापुरा विद्या संकुल के ऑनलाइन टीचिंग में स्वागत करते हैं। आज हम कक्षा 9 में चैप्टर नंबर 2 गुड्डी का, जिसके लेखक हैं प्रेमचंद, उनका अभ्यास करेंगे। हिंदी के उपन्यास सम्राट प्रेमचंद का जन्म उत्तर प्रदेश में वाराणसी के निकट नमी नामक गांव में हुआ था। उनका मूल नाम दनपत राय था। प्रेमचंद है, उसका मूल नाम क्या था? दनपत राय था। शिक्षा काल में ही उन्होंने अंग्रेजी के साथ उर्दू का भी अध्ययन किया था। प्रारंभ में कुछ वर्षों तक स्कूल में रहे, बाद में शिक्षा विभाग के साथ डिप्टी इंस्पेक्टर रहे। स्वाधीनता आंदोलन में भाग लेने के कारण उन्होंने नौकरी छोड़ दी और वे स्वतंत्र लेखन की ओर मुड़े। वे हिंदी ही नहीं बल्कि समग्र भारतीय साहित्य में महान व्यक्तित्व है। अपनी आवाज जनता तक पहुंचाने के लिए उन्होंने उपन्यास, कहानी और नाटक लिखे थे। उन्होंने अन्य भाषाओं से अनुवाद की, निबंध लिखे तथा बालोपयोगी साहित्य की रचना भी की। कवन, वरदान, सेवा सदन, प्रेमाश्रम, रंगभूमि, कर्मभूमि, निर्मला, कायाकल्प, गोदान, मंगलसूत्र उनके उपन्यास है। मानसरोवर 8 भागों में उनकी लगभग 300 कहानियां से संग्रहित है। प्रेम की वेदी, कर्बला और संग्राम उनके नाटक है। कुछ विचार
कलम, तलवार और त्याग आदि उनके निबंध संकलन है। बूढ़ी काकी में प्रेमचंद ने ऐसे दहनीय मुद्दों कलम दहनीय मुद्दों की अवस्था की ओर ध्यान खींचा है जिन्हें उपेक्षा मिलती है और जो जीवन में हर्ष का आनंद उपभोग करना चाहते हैं। यह मूल कहानी का संक्षिप्त रूप है। यहाँ पर जो बूढ़ी काकी है उसकी दयनीय स्थिति का वर्णन किया गया है। वो अपने बुढ़ापे में भी आनंद करना चाहती है लेकिन वो कर नहीं सकती। उसकी जो स्थिति है वो बहुत ही दयनीय है, उसकी हालात है जो वो बहुत ही खराब है। उसका वर्णन यहाँ पर किया गया है। बुढ़ापा बहुधा बचपन का पुनरागमन करता है। पुनरागमन यानी कि वापस आना। सॉरी, बूढ़ी काकी में जीव के स्वाद के सिवा न और कोई चेष्टा शेष थी और न अपने कष्टों की ओर आकर्षित करने का, रोने की के अतिरिक्त कोई दूसरा सहारा नहीं। यहाँ पर क्या कहते हैं कि जो बूढ़ी काकी है उनकी चेष्टा शेष भी थी, उनको कष्ट बहुत ही आकर्षित करता है और वो रोने लगती है। रोने के अलावा कुछ भी नहीं था। समस्त इंद्रियों के हाथ और पैर जवाब दे चुके थे। जमीन पर पड़ी रहती और घर वाले कोई बात उनकी इच्छा के प्रतिकूल कर दे, भोजन का समय बन जाता या उसकी मात्रा कम होती अथवा बाजार से कोई वस्तु आती और न मिलती। यहाँ पर जो बूढ़ी काकी है उसका वर्णन किया गया है। घर में कुछ वस्तुएं होती है और बाजार से कुछ खाने की चीजें आती है तो बूढ़ी काकी को कुछ नहीं दिया जाता है, उसको कुछ भी न मिलता था तो वो रोने लगती थी। तब क्या करती थी? रोने लगती थी। जब लोग बड़े हो जाते तब उनका स्वभाव कैसा हो जाता है? छोटे बच्चों की तरह हो जाते हैं। जैसे कि छोटे बच्चों कैसे रोने लगते, उसे कुछ वस्तु नहीं मिलती, वैसे ही जो बूढ़े लोग होते उनका स्वभाव भी बच्चों जैसा हो जाता है। इसका वर्णन यहाँ पर देख सकते हैं। हम उनका रोना सिसकाना साधारण रोना न था, वे गला फाड़ फाड़ कर रोती थी। उनका जो रोना था बूढ़ी काकी का वो साधारण नहीं था, लेकिन वो जोर जोर से रोने लगती थी जब उसको कुछ नहीं मिलता था। आगे देखते हैं, उनके पति को स्वर्ग सिधारे में बहुत वक्त हो चुका था। जो बूढ़ी काकी उसका पति का किया हुआ था अवसान हुआ था। बेटे तरह होकर चल बसे थे। जो उसका बेटा था उसका भी मृत्यु हो गया था। अब एक भतीजा के सिवाय और कोई न था। जो बूढ़ी काकी है उसका एक ही भतीजा था, दूसरा उसका कोई न था। उसी भतीजे के नाम उन्होंने अपनी सारी संपत्ति लिख दी। जो बूढ़ी काकी की संपत्ति थी वो अपने जो भतीजा है उनके नाम पर लिख देती है। बुद्धिराम ने सारी संपत्ति लिखाते समय खूब लंबे चौड़े वादे किए। जो बूढ़ी काकी का भतीजा है बुद्धिराम, जो संपत्ति लिखाते समय बहुत सारे वादे किए, मैं तुमको सुखी रखूंगा, आपको खुश रखूंगा, लेकिन ऐसा कुछ होता नहीं है। ये हम आगे देखेंगे। किंतु वे सब बातें केवल खुली दीपों की दलालों के लिए दिखावे हुए सबज बात थे। सबज बात यानी झूठे अपने जो होते दिखावे के लिए झूठे वादे थे। ये सब हम आगे देखेंगे। यदि भी उस संपत्ति की वार्षिक आय कम न थी तथा बूढ़ी काकी का पेट भर भोजन भी कठिनाई से मिलता था। जो वादे किए थे वो तो कुछ वादे निभाए नहीं थे, परंतु जो बूढ़ी काकी को जो पेट में भोजन दे वे भी ठीक से मिलता न था। वो बहुत ही कठिनाई से उनको मिलता था। लड़कों का बुढ़ा से स्वाभाविक विदेश होता है। विदेश यानी विरोध ही है। और फिर जब माता पिता या यह रंग देखते हैं तो बूढ़ी काकी को और सताया करते। कोई छुट्टी काट कर पाता, कोई उन पर पानी खुली कर देता। यहाँ पर क्या कहते हैं कि जो बच्चे होते हैं वो अपने माता पिता का ही अनुकरण करते
बूढ़े लोग का जैसे वर्तन करते वैसे ही बच्चों करने लगते। यहाँ पर उसका वर्णन किया गया है कि जो कभी बच्चों उसकी चूंटी खेल कर भाग जाते और कभी पानी की कुल्ली कर देते। काकी चीख मारकर रोती, तब जो है बूढ़ी काकी चीख मारकर जोर जोर से रोने लगती। यह बात प्रसिद्ध थी कि वे केवल खाने के लिए रोती हैं। एक वह उनके संताप और आर्तनाद यानी दुख भरी चीख और कोई ध्यान नहीं देता। जो बूढ़ी काकी की जो दुख भरी स्थिति है उस पर कोई ध्यान नहीं देता है। संपूर्ण परिवार में यदि काकी से किसी का अनुराग था तो वह बुद्धिराम की छोटी लड़की लाडली, जो बुद्धिराम की छोटी लड़की थी वो बूढ़ी काकी की लाडली थी। लाडली अपने दोनों भाइयों के डर से अपने हिस्से की मिठाई या चबेना बूढ़ी काकी के पास देखकर खाया करती थी। यदि उसका रक्षा कर यानी सुरक्षित स्थान और यदि भी काकी की शरण उनकी लोकता यानी लोक के कारण नहीं पड़ती थी, तथापि भाइयों के अन्याय की तुलना में कहीं सुलभ थी। इस स्वार्थनुकूलता ने दोनों में स्वानुभूति का आरोपण कर दिया है। आगे देखते हैं। रात का समय था। बुद्धिराम के द्वार पर सेनाएं बज रही थी और गांव के बच्चों का झुंड विस्मयपूर्ण नेत्रों से गान का रसास्वाद कर रहा था। रसास्वाद यानी आनंद। जो बुद्धिराम उनके घर पर क्या सेनाएं बज यानी कि कुछ उत्सव मनाया जा रहा था। आगे देखते हैं। आज बुद्धिराम के बड़े लड़के मुखराम का तिलक आया। तिलक यानी सगाई थी। जो बुद्धिराम है उनका बड़ा बेटा यानी मुखराम की सगाई थी। यह उसी का उत्सव है। जो शरण बज रहे थे वो किसी का उत्सव था? बुद्धिराम के लड़के का। घर के भीतर स्त्रियां गा रही थी और उनको मेहमानों के लिए भोजन के प्रबंध व्यस्त थे। प्रबंध यानी व्यवस्था में व्यस्त थे। भुट्टियों पर कढ़ाई चढ़े थे। जो खाना बन रहा था था। एक में पूड़ियों और कचौड़ियाँ निकल रही थी। पूड़ी और क्या निकल रहे थे? पूड़ी और कचौड़ियाँ निकल रही थी। एक बड़े पीतल में मसालेदार सब्जी पक रही थी और घी और मसालों की सुगंध चारों ओर फैली चुकी हुई थी। यहाँ पर क्या जो रसोई होती है उसको बना रहे हैं, उसका वर्णन कर जो खाना बनाने जाते सौदी रसोई नहीं, परंतु खाना जो बना रहे हैं जो उनकी सगाई है इसलिए अच्छे खाना बनाए जा रहे थे, इसका वर्णन किया गया है। बूढ़ी काकी अपनी कोठरी में बैठी हुई थी। ये सब खाना बन रहा था तब बूढ़ी काकी कहाँ थी? कोठरी में बैठी हुई थी। यह सुगंध उन्हें बेचैन कर रही थी। वे मन ही मन सोच रही थी कि इतनी देर हो गई कोई भोजन लेकर नहीं आया। वो मन में सोच रही थी कि इतनी देर हो गई अभी तक कोई भोजन लेकर मेरे लिए आया नहीं। मालूम होता है सब लोग भोजन कर चुके हैं। यह सोचकर उन्हें रोना आया, परंतु अब सुगंध के डर से वे रो न सके। वो मन ही मन सोच रही थी कि यहाँ पर सब लोग भोजन कर दिया है। यह सोचकर उसको रोना आया, लेकिन रो नहीं सकती थी। वो उत्सव का प्रसंग था यानी अच्छा प्रसंग था, इसलिए वो अब सुगंध नहीं कर सकती और अपने आंसू को रोकती है। बूढ़ी काकी की कल्पना में पूरियों की तस्वीर नाचने लगी। खूब लाल फूली नरम होगी। कचौड़ियाँ में अजवाइन और इलायची में महक आ रही होगी। जो खाना बन रहा था उसको बूढ़ी काकी को क्या लगती है? खुशबू आने लगती है और उसका मन ललचाता है। एक पूरी मिलती तो जरा हाथ लेकर देखती, क्यों न चलकर कामाडे के सामने बैठूं। यहाँ क्या सोचती है बूढ़ी, क्यों मैं जरा कोठरी से चलकर
ऐसा वे सोचती है। इस प्रकार निर्णय कर बुद्धि का अकुट में बैठकर अकुटी यानी के घुटन के मारे बैठकर मुद्रा, हाथों के बल सरकती हुई बड़ी कठिनाई से चौखट से उतरी और धीरे धीरे देखती हुए कढ़ाई के पास आ बैठी। वो धीरे धीरे अपनी टोकरी से निकल कर जो जहाँ खाना बन रहा था वहाँ आकर बैठ जाती है। यहाँ आने पर उन्हें उतना ही धैर्य हुआ जितना भूखे कुत्ते को खाने वाले को समूह बैठने में होता है। यहाँ पर जो भूखा होता है वो खाना लेकर उसे सुख मिलता है, वैसे ही बुढ़ी काकी को खाना देकर बहुत ही आनंद होता है यानी सुख मिलता है। आगे देखते हैं। बुद्धिराम की पत्नी रूपा उस समय कार्यभार से परेशान हो रही थी। जो बुद्धिराम उसकी पत्नी का नाम क्या था? रूपा। कभी इस कमरे में जाती, कभी उस कमरे में भी, कभी कढ़ाई के पास आती, कभी भंडार जाती। बेचारी अकेली दौड़ते दौड़ते व्याकुल हो रही थी, झुंझलाती थी, उठती थी, परंतु क्रोध प्रकट करने का अवसर न पाती थी। जो बुद्धिराम की पत्नी रूपा है वो बहुत ही काम में वैसे उसका वर्णन किया गया है। इस अवस्था में उसने बुद्धि काकी का कटाई के पास बैठे देखो तो वो जल उठी। बुढ़ी काकी को कढ़ाई के पास वो देखकर वो जल उठी और वो गुस्से होने लगती है। क्रोध न रोक सका उसका। जिस प्रकार मेढक के केंचुए पर झपटता है उसी प्रकार वह बुढ़ी काकी पर झपटती और उन्होंने दोनों हाथ से झपट कर बोली, ऐसे पेट में आग लगे कि पेट या पार। यहाँ कहती है कि तुम बुढ़ी काकी को रूपा के तुम यहाँ के कड़े के पास आकर बैठती है, इतनी मुझे पेट में आग लगी है। कोठरी में बैठते हुए क्या तुम दम घुटता था? यहाँ कहती है रूपा बुढ़ी काकी से कि क्या तुम्हारा जो कोठरी में बैठना क्या घुटना लगता था, दम घुटता था तुम्हारा? वो उससे होने लगती है। अभी मेहमानों ने नहीं खाया, भगवान को भूख नहीं लगाया, तब धैर्य न हो सका। यहाँ गुस्से होती है अभी तो मेहमानों ने भी खाना नहीं खाया और भगवान को भी भूख नहीं लगाया, तब तक तुम्हारे में धीरज नहीं है, तुम धीरज नहीं कर सकती हो। ऐसे में गुस्से होती है और उसको बताती है। बुढ़ी काकी ने सिर उठाया, न रोई न बोली। वो सिर उठाकर वो न बोल सकती और न हो सकती है। चुपचाप रहती हुई अपनी कोठरी में चली गई। वो बुढ़ी काकी है वो निराश होकर क्या अपनी कोठरी में जाकर बैठ जाती है। भोजन तैयार हो गए, आंगन में पतले पड़ गए और मेहमान खाने लगे और भोजन तैयार हो जाता है और आंगन में सभी मेहमान खाने लगते हैं। यहाँ पर जो बुढ़ी काकी की अवस्था है वो उमड़ती रही है, वो हम देख सकते हैं। विद्यार्थी मित्रों, आगे का गद्य का अभ्यास हम नेक्स्ट वीक में करेंगे। थैंक यू।